આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે, જેમાં અંદાજિત 30થી વધારે મકાનો છે તેમને તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે આ આક્રંદ છે, આ રુદન છે પરિવારનો, કેમ કે વર્ષોથી અહીંયા વસવાટ કરતા હતા, પરંતુ આજે એમની ઘરની આંખ સામે એમના મકાનો છે તે જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। વડાપ્રધાન કહે છે કે જે લોકોના માથે છત નથી તેને છત આપવાનું કામ અમે કરી રહ્યા છે, પરંતુ જેમની જોડે છત છે તેમને ઉજાડવાના પણ કામ થતા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। આપણી સાથે જે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। શું નામ છે બેન? સોનલબેન, કેટલા વર્ષથી અહીંયા રહેતા? અમે ખાસા વર્ષથી સાસુ સસરાએ બનાવી। અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હતી? અમને ચેકે નહીં આલ્યો, કશું નહીં, પાડી દીધો। અમે જો જઈએ ભાડા નહીં, પૈસા જેટલા બધા હોય અમાર જોડે જબરજસ્તી કરીને ઘૂસી જાય અંદર। એટલે તમને ક્યારે જાણ થઈ કે આવી રીતે અમે મકાન તોડવા માંડીએ? કાલે જ અમને ખબર પડી કે અમે પાડી દઈ। તમે કોઈ રજૂઆત કરી કે એવું કહ્યું હતું? બધું કર્યું, કઈ અમારું આપ્યું એટલું એવું કે લે કર્યું પણ માનતા નહીં સરકાર। ક્યાં હતું તમારું મકાન? આ તોરણ એ જ અમારું મકાન। કેટલા માળનું હતું? કેટલા માળનું શું હતું? કરવા 2 માળનું। તો શું સરકાર તો કહે છે ગરીબોના માથે છત હોવી જોઈએ? તો આ ગરીબોનો વિકાસ કરો કે ગરીબોનો લે કરી નાખો। કેમ કે અગાઉ પણ મોટેરા પાછળના ભાગે સ્ટેડિયમ બન્યું ત્યાં તોડ્યા, અહીંયા તો એ તોરે નાખે, આ ઘરે તોરી એટલે નાખે। ગેરકાયદેસર હતા શું? ના ગેરકાયદેસર જોઈ નતા। કાયદેસર कुछ नहीं बताया। પૈસા આપ્યા તમે? ના કશું જ નહીં આલ્યું। જગ્યા કોઈ હવે ક્યાં રહેશો તમે? અમે જોઈએ અમે જો રવાય તાજુ। कुछ नहीं देखेंगे, कुछ તો नहीं। પરિવારમાં કોણ કોણ? હા પરિવારમાં કમાવાળા पापा એક જ અને તમે શું કરો છો? ઘરનું કામ જ ઘરનું અંબારું। એવું છે, એટલે સવારે આયા ને બુલડોઝર અમને અમે ગમે તે પેલે કરી પણ રોકવાના જ નહીં। અમને ધક્કા મારી માઇન્ડ બુલડોઝર લઈને આવતા રહે। मकान भी नहीं मिला, कुछ नहीं मिला है। મુખ્યમંત્રી તો કહે છે સંવેદનશીલ છે, ગરીબોની સરકાર છે। હું ગરીબાની સરકાર, આ ગરીબાનો તો બધું પેલે કરી નાખી, તોરી રમર ભમા કરી નાખી। सरकार को क्या આ ગરીબાની સરકાર આ વાળાનો જેનો છોકરો ચા નહીં પીધો પૂછો। हमने हमको તમને જાણકારી પહેલા ક્યારે મળી કે આવી રીતે આ લોકો તમારા ઘર તોડવાના છે? અગાઉ અમને તો ખબર પડતી हमको घर पर मिल जाएगा, ત્યારે ખબર उसके बाद हम खाली कर देंगे। कुछ ક્યારેક આવું વિચાર્યું તો આવું થશે? સાહેબ આવી ગયા, એકદમ આવી ગયા, એમને ટાઈમ ના। કારણ શું આપ્યું ડિમોલિશનનું? શું કારણ આપે? कोई कसूर नहीं की, કશું જ નહીં કીધું। कहीं नहीं की, बस अचानक आया परम દિવસ के काले અમે અહીં તોડી દઈશું। हमने कहीं नहीं આપ્યું, ટાઈમ વાઈમ કંઈ જ નથી આપ્યું, કશું જ નહીં આપ્યું। સામે તો અમે રાતે ખાલી કર્યો, આખી રાત અમે આંખ બંધ નહીં કરી। 2 દિવસથી અમે ખાધું નહીં। પરમ દિવસ રાતે આવ્યા હતા મ્યુનિસિપાલિટીવાળા કે જે પોલીસ લઈને આવીને અમે ખાલી કરી દઈશું, બસ। એમનું તો કેવું છે કે ગેરકાયદેસર જગ્યા કશું જ આપ્યું નહીં, કશું જ નહીં। શું કહેજો? ઇન્દિરા વખતના પ્લોટ હો, કેટલા વખત? ઇન્દિરા ગાંધી વખત 1986 ની આસપાસ ત્યારના પ્લોટ મકાન માડવેલા હા, એમાં અમે મકાન બનાવી, બસ એ જ છે। તો વડાપ્રધાન તો જાહેર મંચ પરથી કહે છે ગરીબ મારો પરિવાર છે, હું ગરીબો માટે કામ કરું। ગરીબ પરિવાર નહીં, અમીર પરિવાર ક્યાં ગયા? અમીર આ ગરીબો પરિવાર રોવડાવે છે આ રસ્તા પર બેઠા ના હોય અત્યારે। આ સામાન્ય બાંધ રખા અમે એમ નહીં કહેતા કે ના લાવો, તમે ગેરકાયદેસર હોય તો લઈ લો, પણ એના માટે સરસ તમે એમને વળતર આપો, બસ એ જ પોલીસ લઈને આવી કહેવાનું। ગયા જબરદસ્તી તો તમે કોઈ સમય માંગ્યો તો? કેમ કે હવે વરસાદનો સમય આવવાનો। બધું માગ્યું તું, માગ્યું. કંઈ નહીં આપ્યું। 2 દિવસ જઈને આયા, અમને માગ્યું 24 તું પણ કલાક કશું જ ના ખાલી કર્યું। time કેટલા મકાનો અહીંયા તોડી પાડવા? ખાસી મોટી સોસાયટી ખાસી। પૂરી ફેમિલી તો આ બધી જગ્યા ડિમોલિશનમાં છે કે અહીંયાથી તો ચાલુ કર્યું, હવે આગળ ખબર નહીં હવે। બધા વખતના મકાન મળેલા, નોટિસ કોર્પોરેશન? કશું નહીં આપ્યું, એ મારી ભાભી છે એમને કશું ખબર જ નથી આપ્યું, અચ્છા, વળતર પૈસા કંઈ મળ્યા તમને? કશું જ નહીં મળ્યું, કંઈ નહીં આપ્યું, કશું જ નથી શું આપ્યું। કે છે આપવાનું? પરમ દિવસ કઈ ગયા, આ સીધા જ આવી ગયા જો પાડવા, બુલડોઝર લઈને? ફૂલ લઈને આવ્યો, કશું જ અમને આપ્યું નહીં, હવે શું કરવાના ટાઈમ તમે? બી નહીં આપ્યો। અમે બહુ રિક્વેસ્ટ કરી કે અમે મકાન મળે, અમને 15 દિવસનો ટાઈમ આપો, અમને ક્યાંક સુવિધા કરી આપો, પછી અમે આરામથી, અમે એવું નહીં કે અમે તમને નહીં આપીએ, સરકારને જમીન જોઈએ તો અમે આપી દઈશું, પણ સામે અમને એવું વળતર આપો તમે, કશું જ નહીં આપ્યું અમે એમને। કારણ કંઈ જાણવા મળ્યું શું કરવાના છે અહીંયા? કેમ તોડી જગ્યા? બનાવવાના શું બનાવો? ઓલમ્પિક, ગરીબોના ભોગે બી। હા બસ ગરીબનું લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો આ વિડીયો જોતા હોય તો આ વિકાસ જે રીતે ગરીબોના વિનાશ સમાન બન્યો હોય
ને અમે જોઈએ છે કે જે લોકો છત ગુમાવતા હોય છે પરિવારની પીડા શું હોય, દુઃખ શું હોય. ઘણા બધા લોકો આમ વિચારતા હોય કે ભાઈ ડિમોલેશન થાય છે, પણ વર્ષોથી એક જે પૈસા છે તે એકત્ર કરીને તેઓ પોતાનો આસિયાનો, ગરીબ માટે આ એમનું સ્વપ્ન હોય, આસિયાનું હોય, કેમ કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. પૈસા જે મકાનોના ભાવ છે તે આસમાને પહોંચી રહ્યા છે ને જે એમનો ઘર એમના નજરે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો છે. એટલે અહીંયા એમનું હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યું છે. એમની આંતળીઓ કકડી રહી છે આ એમનું ઘર જોઈને, કેમ કે એ આસિયાનેમાં રહેતા હતા ને હાલ ધમધોકતો તાપ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ચોમાસાનું છે. બેન, તમે ક્યાં રહો છો? हमारा सामान भी रही અહીંયા જ રહો છો? અમારું ઘર હા. કેટલા જણા રહેતા હતા? અમે 4 બહેન 4 વહુ. બધાના બે કેટલા મકાન હતા? 12 મકાન હતા. તમારા 12 ઉપર નીચે. મકાન, બારે બાર તોડ નાખ્યા. ઉપર નીચે હતા. ઉપર નીચે બધા તોડી નાખ્યા. તો પેલા કોર્પોરેશનના જે અધિકારી હતા એમણે કોઈ કારણ આપ્યું કે ભાઈ કેમ તોડી રહ્યા છે? કશું નહીં આપ્યું. એકદમ પોલીસ વાળા લઈને આવી જાય ને બધું પાડી દીધું. તો તમે કોઈ કાયદાકીય લડત ચલાવી, આમાં કોઈ કોર્ટમાં ગયા હો સ્ટે માટે કે એવું તો કંઈ? નહીં કર્યું. એમને અમે ટાઈમ જ નહીં ટાઈમ જ નહીં આપ્યો. લડવાનો ટાઈમ નહીં તો આપ્યો. હવે કોઈ કાયદાકીય લડત ચલાવવાનો વિચાર? તમારું ઘર જતું રહ્યું છે જતું રહે પણ હવે પાડી દીધું. હવે શું આપવા તો કર્યું? ને સરકાર. કેમ કે અમને તો એવી ખબર નહીં પડતી ભાઈ, એમ. એવી ખબર નહીં પડતી કે શું કરવાનું શું નહીં કરવાનું. રખડતા બે જ્યાં રસ્તે જવાનું હવે નથી ખબર શું પડતી. કરીએ હવે સરકાર? કેમ કે લાખો રૂપિયાનું ઘર, કરોડો રૂપિયા. ગણે લઈ નહીં અમારે તો 10 ચોપડીએ પાસ નહીં. શું ખબર પડે એના કારણે શું કરવાનું અને એના માટે ખબર રૂપિયા પડે. જોઈએ હવે. કાશું વારાના બેહીને આવું ના કરાય. આવો જોવો. તોરું તો ગરીબોને વિચારવું પડે મોદી સાહેબને કે ભાડો ભરીએ અમે. અત્યારે ગુજરાતમાં જ છે વડાપ્રધાન. આ તો કે હોય કે ના હોય આ ગુજરાતમાં રહીને શું કરે શું લોકોની કરવાનું વિકાસ આ તો રીત બાળે ને ગરીબોનું સરકાર કોઈ દિવસ એને હેરાન ના કરે પબ્લિકને, ગરીબને આશરો આપે સરકાર, આવું ના કરે. આ તો ખાલી ગેમ હોય સરકારની. 30 વર્ષથી આ પરિવાર છે તે અહીંયા વસવાટ કરી રહ્યો હતો. આ વિસ્તાર ચાંદખેડા કહેવાય છે કે અહીંયા થોડેક જ આસારામનો આશ્રમ આવેલો છે, તેના સામેનો આ વિસ્તાર છે કે અહીંયા જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે. મોટેરા ગામ કહેવાય છે આ વિસ્તારને, જૂના સ્થળ ગામ કહેવાય છે. અને અહીંયા આ ડિમોલેશનના કારણે હાલ પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે ચિંતા કે અમને કોઈ આશરો આપો, કોઈ સધિયારો આપો, કેમ કે કાયદાકીય રીતે પણ તેઓ જાણતા નથી કે શું થવાનું છે હવે. અને હાલ તેઓ અપેક્ષાએ બેઠા કે છે કે સરકાર કોઈ એમને વૈકલ્પિક વ્યવસ્થા બનાવી આપે, જેના કારણે જે એમની એક દીકરી હતી તેઓ કોન્સ્ટેબલનું સ્વપ્ન લઈને બેઠી હતી. આગામી દિવસોમાં તેની એક્ઝામ હતી 14 જૂનની આસપાસ ને આવી રીતે આ ડિમોલેશનના કારણે તેના પણ સ્વપ્ન રોડાયા છે. એટલે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે તંત્રની દાદાગીરી, પોલીસને આગળ ધરીને સરકાર દ્વારા આ પ્રકારે ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવતા હોય છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ પીડિત પરિવારને ક્યારે ન્યાય મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી જ લોકોની વાત આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. વૈષ્ણવજન તો